આમ જો મોઢું અટણ સતત બરે છે, કઈ પણ ખાવા છતાં કાંઈ ફેર પડતો નથી ભાઈ. મરાઈ ગયો બાપ. આજે તો ઓલા જેવું કર્યું ભાઈ કે બાવરિયા હલવાણા સડાતા તો સડાઈ ગયું, ઉતરવું કેમ? હું કે મિત્રો અટાણ સુધી તમે ચિપ્સ તો ઘણી બધી તીખી મોરી ફુદીના વાળી ટમેટા વાળી ઘણી બધી ખાધી છે, પણ આજે આપણે ખાવાના છે વિશ્વની તીખામાં તીખી ચીપ્સ એટલે ઝોલો ચિપ્સ. પણ મિત્રો આ બધું તીખું ગલુડિયાઓને લાગે, આપણે તો સિંહ છે, સિંહ એ બધો ગીરનો આવાજ, આપને આવું કઈ તીખું બીખું લાગે નહીં. આપણે બધા લુખા મરચા ખાધેલ માણારિયા, સમજ્યા? रुको जरा सबर करो। પણ આ તો બધા કહે છે કે આ ચિપ્સ ખાવાથી ધુવાળા નીકળી શકે, બોલતી બંધ થઈ જાય, માણસ મૃત્યુ પામી શકે, એટલે આપણે જોઈ લઈએ. તેમ છતાં જો તીખું લાગે તો આપણે સેફટી માટે સ્પ્રાઇટ સોડા, થમ્સઅપ સોડા, એક કેળું, એક માજા અને ઘણી બધી વસ્તુ રાખી છે. તો આવો આ ચેલેન્જ ને સ્ટાર્ટ કરીએ. તો આવો આ ચિપ્સ ને પેલા અનબોક્સિંગ કરીએ. ઓહો ભાઈ, એવડી સીપીયુ છે આપડી. આ તો દાઢમાં હમારી જાવ, આમાં હું તીખું લાગતું. અને મિત્રો આમાં જો કેવું લખ્યું, હું તમારા મોઢામાંથી આગ નીકળી શકે, તમારે આંખું લાલ થઈ શકે, તમારી બોલતી બંધ થઈ ગઈ. હવે આપણે ગુજરાતી રહ્યા, આપણી બોલતી કોઈ દી બંધ થાય, આપણે બોલતી બીજાની બંધ કરી દઈએ હો. અચ્છા. ઓહો હો ભાઈ, આ તો એક નાનું એવું બટકું છે. અમારા બાપ દાદા 500 કિલો મરસા ખાઈ જતા. આ ઘર ભેગું થાને ભાઈ. જોલા સીપડા હું નડે, આ એક બટકાનો કાર્યક્રમ. મિત્રો જો એવડા મોટા બોક્સ માંથી ખાલી એવડો એવો કટકો નીકળો છે. અને આને છે ને આંખથી ને મોઢાથી થોડીક સેટી જ રાખવાની, કારણ કે આ છે ને બહુ તીખી આવે, એમાં ચટણી એવી ઉડે. જો તમારા આંખમાં ઉડે તો તમારા આંખને પતાવી દે પૂરેપૂરી. હવે આપણે ખાઈને ટ્રાય કરીએ. 1 2 3. ઓહ ભાઈ, ખાવામાં બીક પણ લાગે છે, પણ હવે આપણે મરદાંગી વાળી વાતો કરી તો ખાવી તો પડશે જ આ. મરદ મા બાપ કઈ થાય નહીં આપને. A few moments later. બૈરી ભાઈ કાયદેસર બૈરી બાપ. માં પેટની અંદર કઈક થાય બાપ. કોઈ ખાતા નહીં ભાઈ આ હાસુકમાં. બો ભાઈ. ભાઈ કેરું ખાવું તો ભાઈ બાપ, જ્યાં પૂગે ત્યાં બતાવે છે. અહીંથી લઈને અહીં બધું બરે ભાઈ. મારાથી તો ભૂલ થઈ ગઈ ઘેરે ખાવાની, તમે ભૂલ ન કરતા આવી ભાઈ. બસ હવા નીકળ ગઈ. માંથી અહીંથી બધેથી ધુવાળા નીકળે. આ બાજુ તો આમ જો જાણે નો કોઈ અંદર ફટાક્યો ફોડ્યો એવું થાય. હા, આને કપૂને સોડા પીજો ભાઈ. ભાઈ બહુ બરે ભાઈ. અને મિત્રો આમાં મારાથી સૌથી મોટી ભૂલ થઈ ગઈ હતી, જે તમને આગળ વિડીયોમાં ખબર પડશે. ભાઈ આવી ભૂલ ભૂલથી ન કરતા કોઈ દી ભાઈ, ખરેખર આવી ભૂલ ન કરતા યાર. જિંદગી ગોટાળ ચડી જાય યાર. ભાઈ ભાઈ હજી બરે બાપ. પેટમાં આમ જો પેટ આખું બરે, વાત જ પૂછો માં એની. ભાઈ હજી ભરે છે, બહાર થી ખાંડ લઈ આવ્યો આમ જો. આમ જો મોઢું અટણ સતત બરે છે, કઈ પણ ખાવા છતાં કાંઈ ફેર પડતો નથી ભાઈ. મરાઈ ગયો બાપ. મેં ધોમ ધલકાની બહાર ખાધી હોય તો હાસુ કામમાં દેખો એવું જ થાય, રેપ જ થઈ જાય ભાઈ તમારું. ગરમી ચડી ગઈ ભાઈ. બહુ બરે પેટમાં બહુ ભરે ભાઈ. ગરમી બહુ છે, પંખો ચાલુ કરો ભાઈ, બહુ ગરમી થઈ જાય. મિત્રો આમ જો 1% ફેર પડતો નથી, એટલું બધી પીધું, 1% ફેર નથી. આ મોઢું તો આમ જો ધુવાળા કાઢે, ધુવાળામાં ભાઈ. આ ચેલેન્જ લેવાતો જ લેવાઈ ગયો, પણ આવું કોઈ દી લેવાય નહીં ભાઈ. આજે તો ઓલા જેવું કર્યું ભાઈ કે બાવરિયા હલવાણા સડાતા તો સડાઈ ગયું, ઉતરવું કેમ? એમ ખવાતા તો ખવાઈ ગયું, ઠારવું કેમ?
અને મારાથી એ ભૂલ થઈ ગઈ કે જોલો ચિપ્સ ખાધા પછી મેં સોડા પીધી, કારણ કે તીખી વસ્તુ ખાધા પછી ગેસ વાળી સોડા પીવાથી વધારે તીખું લાગે અને એના કારણે મારી હાલત થોડીક વધારે જ ખરાબ થઈ ગઈ હતી. કોઈ દી નો ખવાય ભાઈ, બાપાજી બંધ હાર બંધ થતી ભાઈ, કોઈ દી નો ખવાય. મિત્રો આવો ચેલેન્જ લેવાતો તો લેવાઈ ગયો, પણ તમે છે ને કોઈ દી ઘરેથી ભૂલથી આવો ટ્રાય ન કરતા, કારણ કે આ ચિપ્સ ખાધા પછી આપને એવું લાગે કે આ ટુકડામાં શું હોય, પણ આને હે ને ભાઈ બધુંય બરે. આમ જો હજી કલાક થઈ ગઈ છે, હજી કાંઈ ફેર પડ્યો નથી. એટલે બસ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ને ભાઈ, મારી હાલત તો આ ચિપ્સ ખાધા પછી એવી ખરાબ થઈ ને કે એની વાત જ જવા દો. તો તમારે આવી હાલત ખરાબ ન કરવી હોય તો આ ભૂલથી તમે ખાતા નહીં. બસ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.